નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 16 ગુજરાતી। બનાસકાંઠાના રાજકારણમાંથી અત્યારના સૌથી મોટા અને ધમાકેદાર સમાચાર કાંકરેજમાંથી સામે આવી રહ્યા છે। કાંકરેજ તાલુકાના ઉંદરિયાવાસ ગામ જે દાયકાઓથી કોંગ્રેસનો ગઢ મનાતું હતું તેના કાંગરા આજે ખરી પડ્યા છે। આઝાદી પછી પહેલી જ વાર અહીં ભાજપનો ભગવો ઝંડો શાનથી લહેરાયો છે। ઠાકોર સમાજના યુવાનો અને વડીલોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં કેસરીઓ કરતા કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે। આવો જોઈએ ઐતિહાસિક રાજકીય ઉલટફેરનો પૂરો અહેવાલ। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પાસે આવેલા ઉંદરિયાવાસ ગામે આજે કોંગ્રેસના પાયા હચમચાવી નાખે તેવી ઐતિહાસિક ઘટના બની છે। જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને અહીં એક ભવ્ય કાર્યકર્તા સંવાદ સંમેલન યોજાયું હતું, જેમાં આખું ઉંદરિયાવાસ ગામ જે અત્યાર સુધી માત્ર કોંગ્રેસ સાથે જોડાયેલું હતું તેણે ભાજપનો ભગવો ધારણ કરી રાજકારણમાં મોટો વળાંક લાવી દીધો છે। આ પરિવર્તન પાછળ સબ રજિસ્ટ્રાર યુનિયન ગુજરાતના પૂર્વ પ્રમુખ લલિતસિંહ વાઘેલાની સુંદર રણનીતિ અને આયોજન જોવા મળ્યા છે। લલિતસિંહ વાઘેલાએ ઠાકોર સમાજની પ્રગતિ માટે વડાપ્રધાનની વિકાસની વિચારધારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને સામૂહિક રીતે ભાજપમાં જોડાવાનું આહવાન કર્યું હતું। પરિણામે 500 કરતાં વધુ કોંગ્રેસી કાર્યકરોએ કેસરીઓ ખેસ પહેરી લેતા સમગ્ર ગામમાં હર્ષની લાગણી ફેલાઈ હતી। આ ઐતિહાસિક પળે 1008 મહામંડલેશ્વર રાજેન્દ્ર જોશી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત કાર્યકરોને પોતાના આશીર્વાદ પાઠવ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। આ શક્તિ પ્રદર્શનમાં જિલ્લા ભાજપ મહામંત્રી રસિકજી ઠાકોર, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા અને અમરસિંહ સોલંકી સહિતના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી। આ સફળ કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રધાનજી રાઠોડે કર્યું હતું, જ્યારે આભાર વિધિ તેરવાડાના પૂર્વ સરપંચ બાબુજી ઠાકોરે કરી હતી। સતત મોનિટરિંગ કરી કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરવાની ભાજપની રણનીતિ કાંકરેજમાં સચોટ સાબિત થઈ રહી છે। ધીરે ધીરે કાંકરેજ તાલુકામાં કોંગ્રેસ લુપ્ત થઈ રહી હોય તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર। ભારતીય જનતા બનાસકાંઠા દ્વારા આયોજિત આજના લોકસંપર્ક કાર્યક્રમ શિહોરી ઉંદરિયાવાસ મુકામે યોજાયો, જેમાં લલિતજી વાઘેલા કે જેઓ પૂર્વ રજિસ્ટ્રાર તરીકે કામ કર્યું છે અને સમગ્ર ગુજરાતની અંદર રજિસ્ટ્રાર એસોસિએશનના પણ પ્રમુખ રહી ચૂકેલા છે, એમની સાથે આ વિસ્તારના હરેક ક્ષેત્ર સમાજના આગેવાન શ્રીઓ વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે લલિતજી વાઘેલા અને એમની ટીમનું હું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું, શુભકામનાઓ પાઠવું છું। મિત્રો, દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસની રાજનીતિ કરી છે અને વિકાસની રાજનીતિના ફળ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચ્યા છે, જેના કારણે સમગ્ર દેશમાં, પ્રદેશમાં, આજે બનાસકાંઠામાં, કાંકરેજમાં લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। આગામી સમયની અંદર મોદી સાહેબના નેતૃત્વની અંદર દેશ 2047માં વિકસિત ભારત બને અને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ એ દેશના 140 કરોડ જનતાનો છે। આ સંકલ્પ આપણે સૌ સાથે લઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર 2047માં આપણા દેશને વિકસિત ભારત બનાવીએ। ધન્યવાદ। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય કરી ગુજરાત। ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો મારો નિર્ણય એ આ વિસ્તાર માટે એક અભૂતપૂર્વ કાર્યક્રમ રહ્યો। મેં 35 વર્ષ સુધી સરકારી વિભાગમાં ફરજ બજાવી છે અને મેં લગભગ તમામ સરકારી વિભાગમાં કામગીરી કરી છે। લોકોના જે ખેડૂતો અને વંચિત લોકોના જે સમસ્યાઓ અને પ્રશ્નો છે એ મેં નજીકથી જોયા છે અને તમામ સરકારોમાં મેં કામગીરી કરી છે। એના ઉપરથી મેં તારણ કાઢ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એ એક વિકાસની રાજનીતિ કરી છે અને વિકાસની સર્વોચ્ચ જો કામગીરી કરી હોય તો એ ભારતીય જનતા પાર્ટીએ કરી છે। આના પ્રેરાયથી હું વિશાળ મેદની સાથે તમામ સમાજના આગેવાનો સાથે હું આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું અને ભારતીય જનતા પાર્ટી માટે કોઈ પણ અપેક્ષા વગર કામ કરતો રહીશ। જય। જિલ્લા દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમની અંદર આજે ઉંદરિયા ગામની અંદરથી લલિતજી એ એમના મોટા પ્રમાણની અંદર એમના સાથે કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાણા છે। એમને ખૂબ ખૂબ સ્વાગત છે અને શુભેચ્છા છે। અને આ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની ગાથાની અંદર એમના વિકાસ અને ભારતીય જનતા પાર્ટીના કામોથી પ્રેરિત થઈ અને આ વિકાસના ગાથામાં અને ભારતીય જનતા પાર્ટી આ કાંકરેજ વિધાનસભા અને આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઇલેક્શનની અંદર આ ગામ અને આ વિસ્તાર વિકાસથી વંચિત ના થઈ જાય એ વિસ્તારની ચિંતા કરી છે। એ માટે લલિતજી અને એમના
સૌ સાથીદારોને ખૂબ ખૂબ શુભેચ્છા અને ભારતીય જનતા પાર્ટીમાં એમનું સ્વાગત છે.